3 મહિના કે 5 મહિનાના સ્કેન દરમિયાન કોઈ વખત એવું થાય કે કોઈક પ્રોબ્લેમ દેખાય, બાળકમાં કોઈ અંગોની ખોડખાં પણ છે એવું લાગે, તો એની સિરિયસનેસ, એનું કોઈ ઓપ્શન ટ્રીટમેન્ટ માટે કોઈ ઓપ્શન અવેલેબલ છે કે નહીં, ઓર એની સિરિયસનેસ શું, ડિલિવરી પહેલાં કે પછી એની કોઈ ટ્રીટમેન્ટ થઈ શકે એમ છે કે નહીં, એના માટે ફીટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ કેન ગાઈડ યુ. અને જીનેટિક પ્રોબ્લેમ્સ અમુક વખત એવા હોય, લાઈક વેરી કોમન એક્ઝામ્પલ ઇઝ થેલેસેમિયા, કે બંને કપલમાં માઇનર હોય તો બચ્ચુમાં મેજર આવી શકે. એ સંજોગોમાં અથવા કે જે સ્કેન દરમિયાન કોઈક એવા સંજોગો દેખાય, કોઈક એવા ચિહ્નો દેખાય કે જે ઇન્ડિકેટ કરે કે આપણા બચ્ચુમાં, ભલે આપણા ફેમિલીમાં કોઈને તકલીફ ના હોય તો પણ બાળકમાં અમુક જીનેટિક પ્રોબ્લેમ જેમ કે ડાઉન સિન્ડ્રોમ, ટ્રાઇઝોમી 21 આવી શકે એમ છે. તો એવા સંજોગોમાં કોઈક જે આગળ ફર્ધર ટેસ્ટિંગ થતું હોય એના શું ઓપ્શન અવેલેબલ છે, અને જરૂર પડે તો અંદરથી બચ્ચુનું ટિશ્યુઝ લઈ, પ્લેસેન્ટામાંથી ઓર એમનિયોટિક ફ્લુઇડ લઈ એ ટેસ્ટિંગ કરીને એ ડિસીઝ છે કે નહીં એ જાણવાનું કામ ફીટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ કરતા હોય છે. એ ઉપરાંત જે 7-8 મહિને કદાચ એવું લાગે કે બચ્ચુનો ગ્રોથ બરાબર નથી, તો એનું જે સ્ટેપ વાઇઝ મોનિટરિંગ અને એનો ડિલિવરી ટાઈમ નક્કી કરવાનું કામ અમે કરીએ. પછી આવે RH નેગેટિવ મધર હોય અને હસબન્ડ એનું RH પોઝિટિવ હોય તો અમુક મોનિટરિંગ, જો કદાચ એવું લાગે કે બચ્ચુનું અંદર હિમોગ્લોબિન ઓછું થઈ ગયું છે તો અંદરના બાળકને લોહી ચડાવવાનું કામ પણ ફીટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ કરી શકે. ટ્વિન્સ હોય, ટ્રિપલેટ્સ હોય તો એમાં પણ અમુક મોનિટરિંગ, જરૂર પડે તો કંઈક ઇન્ટરવેન્શન કરવું પડે, કોઈક કોમ્પ્રોમાઇઝ બાળક હોય એના ધબકારા બંધ કરવાનું, કે પછી જરૂર પડે તો ધારો કે એક મેલીવાળા ફિટસીસ હોય, ટ્વિન્સ હોય, એક મેલી જેની હોય એવા ટ્વિન્સ હોય તો એનું મોનિટરિંગ, અને જરૂર પડે તો જે એની ટ્રીટમેન્ટ કરવી પડે એવું હોય તો એ પણ બધું ફીટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ કરતા હોય છે. તો અલ્ટિમેટલી વી વોન્ટ વોટ? હેલ્ધી મધર, હેલ્ધી ચાઇલ્ડ. ફીટલ મેડિસિન સ્પેશિયાલિસ્ટ છે એ હેલ્ધી ચાઇલ્ડ માટે તમને મદદ કરી શકે.